Hi, I'm Pantul Kothari. I'm a partner in Tiger Advertising, based out of Gujarat, working pan India. I think 7-8 વર્ષ ઉપર થયા હશે. એમના સાથે વી સ્ટાર્ટેડ વર્કિંગ એઝ એન એજન્સી. આઈ થિંક આટલા વર્ષ હું 32 યર્સ હું એડવર્ટાઇઝિંગમાં છું, 32 વર્ષ. મેં આટલું શાર્પ એન્ડ ક્લેરિટી કોઈનામાં નથી જોઈ. ટુવર્ડ્સ બ્રાન્ડ, ટુવર્ડ્સ વર્ક, ટુવર્ડ્સ રિલેશનશિપ બહુ ક્લિયર હતા. આ કરું છે ને નથી કરવું, આ કરવાનું કારણ શું છે. એટ ધ સેમ ટાઈમ ક્લેરિટી, હી વોઝ વેરી ઓપન ટુ આઈડિયાઝ. તમે કંઈક યુ સજેસ્ટ સમથિંગ, હી વોઝ ઓપન ટુ ઇટ. પણ એનો ઓબ્જેક્ટિવ બહુ ક્લિયર હતો. હવે ઓબ્જેક્ટ મીટ કરવા માટે તમે તમારા સજેશન્સ, તમારી સ્ટ્રેટેજીસ લઈને જાઓ. સો હી વોઝ વેરી રિસેપ્ટિવ. આખું સાંભળે, હી ગિવ્સ યુ ફૂલ ટાઈમ. ઓન ધ બેસિસ ઓફ ઇટ હી મેક્સ હિઝ ઓન ડિસિઝન વિથ યુ. એકવાર એમને એવું મને યાદ છે, હી ટોલ્ડ મી કે મારો લોગો હું 500 હોર્ડિંગ પર ખાલી મારી દઉં અને ત્યારે મારું લોકો એને બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરે તો મારી બ્રાન્ડ સ્ટ્રોંગ કહેવાય. મારે કંઈ એમાં ઓઇલનો જાર કે કોઈ મોડલ કે કંઈ જરૂર ના પડે. મારી બ્રાન્ડ એવી સ્ટ્રોંગ હોવી જોઈએ, હોર્ડિંગ વચ્ચે ખાલી તિરુપતિનો એક લોગો આવી જાય. દેટ ઇઝ માય પાવર ઓફ ધ બ્રાન્ડ. સો એમની પાવર ઓફ બ્રાન્ડ, એનો સ્ટ્રેન્થ, દેટ વોઝ ઇઝ મેજર ધીસ થિંગ. અને જ્યારે એડવર્ટાઇઝ કરતા હતા ત્યારે કહેતા હતા કે મારે રિટર્ન ઓન બ્રાન્ડ જોઈએ, રિટર્ન ઓન સેલ માટે એડ નથી કરતો. એટલે બ્રાન્ડ પર જો ખર્ચો કરું ત્યારે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પછી મારે જેવું નથી કે મેં ₹1 નાખ્યો તો મારું સેલ કેટલું વધ્યું કે ના થયું. ક્લેરિટી હતી સેલ પર ફોકસ, બટ એનાથી એ એડવર્ટાઇઝિંગ પર એમને કોઈ સો હી વોઝ સો કોન્ફિડન્ટ કે આઈ હેવ ટુ મેક અ બિગ બ્રાન્ડ, કે ફોર દેટ એ એવું સેલ સાથે રિલેટ કરે ને એના લીધે હું બ્રાન્ડ પર ઓછો ખર્ચો કરું. ના, આઈ થિંક ધીસ હોલ થિંગ ઇઝ ગોન રોંગ. ગીવ મી અ મિનિટ અગેન. એમને આજ જ્યારે માણસ એને બ્રાન્ડમાં ઇન્વેસ્ટ કરે, ઇટ્સ લાઈક એક એસેટ છે. ઇટ્સ લાઈક લેઇંગ અ ફેક્ટરી. ઇટ્સ લાઈક બિલ્ડિંગ ધ ફ્યુચર. તો એમને આજ માટે કોઈ દિવસ એની બ્રાન્ડ માટે કામ નથી કર્યું. એમને ફ્યુચર માટે જ કામ કર્યું છે. જે ફાઉન્ડેશન્સ એમને કર્યા છે ને, કે આ કોઈ મોટીથી મોટી કંપનીઝ આવી ગઈ આ કેટેગરીમાં, બટ દે આર નોટ એબલ ટુ ચેલેન્જ તિરુપતિ. તો એમનું એક વિઝન જે હતું, એક લોંગ ટર્મ એસેટ ક્રિએશનનું, એન્ડ ધ એસેટ વોઝ ધ બ્રાન્ડ. અને અમારા માટે જે દિવસથી અમે અમદાવાદમાં કામ કરવાનું ચાલુ કર્યું, વી વર ઇન પૂના, બરોડા, એવરીવેર એલ્સ. વેન વી સ્ટાર્ટેડ વર્કિંગ ઇન અહેમદાબાદ, તિરુપતિ વોઝ ધ ફર્સ્ટ બિગ ક્લાયન્ટ. અને અમારા માટે પણ એક બહુ મોટું ટેક ઓફ હતું. અમદાવાદમાં ફર્સ્ટ બિગ ક્લાયન્ટ. અમે અધર એરિયાઝ વી વર્કિંગ. એન્ડ એમના જે વિઝન, એમના જે બ્રાન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, કેમ્પેન પર જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હતા, જે ટેક્ટિકલી કરતા હતા, આંખ બંધ કરીને પૈસા નહોતા નાખતા. ઇટ્સ બી વેરી ક્લિયર કે ક્યાં ઇમ્પેક્ટ આવશે, ક્યાં ના આવશે એમ ઇફેક્ટિવલી. અને વિથ હિઝ ટીમ ઇઝ ટુ પ્લાન. એન્ડ દેટ ઓલ્સો હેલ્પ અસ એઝ એન એજન્સી ગ્રો એન્ડ એસ્ટાબ્લિશ આવરસેલ્વ્સ. સો એમનું એવું નહોતું કે હું એકલો ગ્રો કરું, આખું ઇકોસિસ્ટમ ગ્રો કરવું જોઈએ. મારા એસોસિએટ્સ, મારા સ્ટેક હોલ્ડર્સ, એવરીબડી હેઝ ટુ ગ્રો. તમે મળો તો યુ આર નોટ ફીલિંગ યુ આર મીટિંગ અ ઓનર ઓફ અ few thousand crore કંપની ઓર સમથિંગ. યસ, એમની નોલેજ, એવરીથિંગ ઇઝ ધેર, બટ એમની જે સિમ્પ્લિસિટી હતી ને, દેટ વોઝ અમેઝિંગ. અને આવું ને પંતુભાઈ, દેટ ઇઝ ધ ફર્સ્ટ નેમ બેસિસ તમને પ્રેમથી બોલાવે અંદર. તમને એવું હિચકિચાટ ના જાય કે કોઈ એક યોર રિસ્પેક્ટ ઇઝ વેરી હાઈ, બટ યુ ડોન્ટ ફીલ રિલક્ટન્ટ ઓર યુ ફિલિંગ સ્કેર્ડ કે હું મિટિંગમાં જઉં છું. એ વેરી કોન્ફિડન્ટ લાગે. યુ વેરી કમ્ફર્ટેબલ ટુ મીટ હિમ. એ જ ઇઝ પુટિંગ હિમ, દેટ્સ ધ રીઝન આ રિલેશનશિપ આજ સુધી પ્રેમથી અમે બધા યાદ કરીએ છીએ. કામમાં મેમરી બહુ શાર્પ. તમારી સાથે જે મહિના પહેલાં પણ મીટિંગ હોય, એમાં તમારે શું ડિસ્કસ હોય, શું બ્રીફ હોય, એ ઇઝ વેરી ક્લિયર કે આપણે આ વાત થઈ ને આપણે આ પ્રમાણે જવું છે. એનું એઝ આઈ સેડ, ક્લેરિટી, ધ ગોલ, ધ રોડ મેપ, એ બહુ ક્લિયર. અને વિઝન વોઝ હ્યુજ. ને એ જ વિઝન આજે પણ કેરી થાય છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. ઘણીવાર તમારું વિઝન સારું હોય, પણ તમે નેક્સ્ટ જનરેશનને ટ્રેન ના કરતા હો તો બહુ મોટો પ્રોબ્લેમ થાય. ઘણી કંપનીઓમાં એવું થાય છે કે સેકન્ડ ધ હેન્ડઓવર પર એમનું, ધો હી વેન્ટ સડનલી, અનફોર્ચ્યુનેટલી, સ્ટીલ ધ વે હી હેડ સેટ ધ સેકન્ડ ધ બિઝનેસ, like how Priyam and the rest of the team were guided, that the changeover, being a great leader is to create continuity. That's the way I want to put it. The great leader માટે continuity is very important, and he has created that continuity. His family, the children in whatever form, કે that value system તો એમને આખી ફેમિલીમાં છે. I mean, daughters, son, that value system એમને બહુ વ્યવસ્થિત
છે, કેમ કે એમના પછી પણ એક ઇક્વેશન સેમ લેવલ પર કેરી ઓન થાય છે. દે હેવ ધ સેમ રિસ્પેક્ટ, ધ સેમ લવ, અને બિઝનેસ ઇઝ વન સાઇડ. ઓફકોર્સ બિઝનેસ હેઝ કન્ટિન્યુડ, બટ મોર ઇમ્પોર્ટન્ટલી દેટ સેમ વેલ્યુ સિસ્ટમ આવે છે. એઝ આઈ સેડ કે હી વોઝ અ બ્રાન્ડ યુનિવર્સિટી, એમના સાથે એટલું બધું કામ કર્યું છે, એક વસ્તુ કહેવાય નહીં. રાઇટ ફ્રોમ હાઉ ટુ ટેક ધ કન્સેપ્ચ્યુલેશન તમારું કેટલું શાર્પ હોવું જોઈએ, બ્રાન્ડ પોઝિશનિંગ કેટલી શાર્પ હોવી જોઈએ, અને જ્યારે તમે બ્રાન્ડ કમ્યુનિકેશન કરો તો તમારે વિઝન અક્રોસ મીડિયા કે તમારે યર ટુ he used to play a test match at T20 speed is the way I put it. He used to play a test match at T20 speed. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આઈ થિંક તમે કશું પણ કરો પણ તમે જ્યારે સુધી ડિલિવરી બરાબર ના આપો પ્રોડક્ટની, સો પ્રોડક્ટ એમની બહુ સ્ટ્રોંગ છે. ખાલી બ્રાન્ડ નેમથી પ્રોડક્ટ ના વેચાય. એક પોઈન્ટ પછી તમારી પ્રોડક્ટ, સૌથી પહેલાં તો પ્રોડક્ટ સ્ટ્રોંગ હોવી જોઈએ. તો એમની જે પ્રોડક્ટની જે ક્વોલિટી છે, રેરલી કે કોઈક મેં માર્કેટમાં કે ક્યાં કોઈથી અમે જ્યારે કેમ્પેન કરી વી ટુ ટોક ટુ પીપલ, પ્રોડક્ટ ઇઝ વેરી વેલ રિસ્પેક્ટેડ. સો એમની પ્રોડક્ટ પર બહુ આઈ એમ શ્યોર વી ઇઝ ડન વેરી હેવી ઇન્વેસ્ટમેન્ટ, નોટ ટર્મ્સ ઓફ જસ્ટ મની, ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, કંટ્રોલ, રિસર્ચ. તો પ્રાઇમરી જે પાયા છે આઈ થિંક પ્રોડક્ટના છે. એનો પર પ્રોડક્ટને વિંગ્સ આપી છે એમની માર્કેટિંગ વિઝનને. એન્ડ દેટ કોમ્બિનેશન ઓફ ગુડ પ્રોડક્ટ, ગુડ પ્રમોશન, that is the foundation on which Tirupati is going, and most important the relationships. તમને જ્યારે કહું છું વોર્મ, he was very warm, but at the same time કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઇઝ વેરી ડિમાન્ડિંગ. This how it has to be. એમાં જરાય કોઈ એડજસ્ટમેન્ટ બિલકુલ નહીં ચાલે. સો વેરી પર્સનલ લેવલ ઇઝ ડિફરન્ટ, બિઝનેસ લેવલ ઇઝ ડિફરન્ટ, અને બોથ બટ સો ઇફ આઈ ટુ રિપીટ, he has a lot of warmth. તમારે પર્સનલ કોન્ટેક્ટ સારી રીતે બધું થાય, એક્સેલન્ટ, બટ વેન વર્ક કમ્સ he was very demanding. જરાય કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવે, જરાય કોમ્પ્રોમાઇઝ નહીં. બટ કામ નહીં ગમે તો અમને ડિસરિસ્પેક્ટ પણ નહીં કરે કોઈ દિવસ. અમને ગાઈડન્સ આપે કે આવી રીતે બધું વધારે સારું થાય. જ્યારે કહે ને કે એકવાર અમે એમનું સૌથી એક મારા હિસાબથી પોપ્યુલર જિંગલ એક કેમ્પેન રસોઈ સે રિશ્તો તક, અમે એમને એક વર્ષે પ્રેઝન્ટ કરેલું. એ વખતે ફોર સમ રીઝન સમથિંગ એલ્સ ગોટ સિલેક્ટેડ. પણ એમને એક વર્ષ પછી પહેલાં યાદ હતું કે તમે અમને લાસ્ટ યર એક કેમ્પેન પ્રેઝન્ટ કરેલો બનતો એ કાઢો. એમની મેમરી એટલી શાર્પ. અને એ કેમ્પેન પાછો કાઢ્યો, અને દેન ઇટ વેન્ટ ફોર 2 years. સો હેડ્સ ઓફ કે અમે ભૂલી ગયેલા અમે કદાચ એ બનાવ્યું છે. બટ હી રિમેમ્બર્ડ કે આપણે લાસ્ટ ટાઈમ કર્યું ને એ કારણ દેટ યર કેમ્પેન વોઝ નોટ ડન. બટ હી રિમેમ્બર્ડ, અને એ કહેવાય ને કે હેટમાંથી 2 વર્ષ કે વર્ષ જૂનું કેમ્પેન, સોરી, એક વર્ષ પહેલાં જે પ્રેઝન્ટ કર્યું એ કેમ્પેન કાઢીને એમને યાદ હતું, અને વી પ્લેડ. એટલે અમને મારા જે કદાચ 2-4 એજન્સી એમને મળી હશે, બધાથી 2-5 આઈડિયા હશે, 20-25 આઈડિયા ઓવર મેની યર્સ, સ્ટીલ રિમેમ્બર્ડ વન એન્ડ ન્યૂ વોટ હી વોન્ટ્સ. એઝ આઈ સેડ ધ ક્લેરિટી. આઈ થિંક બેસિકલી એમનું માનસિક સંતુલન જે હતું, આઈ થિંક બિકોઝ એ બહુ બેલેન્સ્ડ હતા બેસિકલી. અને એમનું ફેમિલી બહુ સ્ટ્રોંગ હતું, બ્રધર્સ એન્ડ ચિલ્ડ્રન એન્ડ હોમ. તો એ આઈ થિંક દેટ હોલ ફેમિલી, અને પ્લસ એક એક્સટેન્ડેડ ફેમિલી, અમે લોકો અને સ્ટાફ અને ટીમ મેમ્બર્સ. સો આઈ થિંક હિઝ બેઝિક સ્ટ્રેન્થ હાઉ હી મેનેજ વિથ હિઝ હોલ ફેમિલી એન્ડ એવરીથિંગ, એ બહુ બેલેન્સ્ડ હતું. અને पर्सनली वॉज वेरी बैलेंस्ड. सबसे बड़ा तो बड़ा सोचना सिखाया. जब हम अहमदाबाद आए थे, सबसे बड़ा हम बड़ौदा से थे, तो छोटे शहर से बड़े शहर में आओ तो यू नो दिस मार्केट डजंट एक्सेप्ट यू सो वेल, एल फ्रैंकली से कि, बट व्हेन ही गेव अस द अपॉर्चुनिटी, Shailene had called us and then we gave us the opportunity. He never saw हम कहाँ से आए हैं, उन्होंने देखा हमारा काम कैसा है. और हमको 2-3 साल हो गए थे अहमदाबाद में ट्राई करते, हमको नहीं लग रहा था. बट जब उनका काम शुरू किया, जो उसका इम्पैक्ट आया, तो हमारे पूरा एक मार्केट खुल गया. हमारे पास पूना में काम चल रहा था, बॉम्बे में था, दिल्ली में था, वी हैड वर्क एवरीवेयर. बट अहमदाबाद इज नेक्स्ट टू बड़ौदा, वी आर फाइंडिंग इट अ लिटिल डिफिकल्ट टू क्रैक. तो उनने ऐसा भी नहीं पूछा कि तुम्हारी एजेंसी क्या है, तुम्हें क्या ना छो, कुछ नहीं. તમે કામ બતાવો શું કરી શકો છો. और उनको हमने जब काम दिखाया एंड ही लाइक्ड इट, इमीडिएटली वी वर ऑन बोर्ड. एंड देन एक बार काम देने के बाद ऐसा नहीं कि अगली बार कोई, उनने फिर हमको कंटिन्यूस 1, 2, 3, 4, आई थिंक वी हैव डन मे बी 5 to 7 कैंपेन्स फॉर देम कंटिन्यूसली. एक वो ही कंटिन्यूड विद दैट. एट द सेम टाइम आप उनको टेकन फॉर ग्रांटेड नहीं ले सकते थे कि मैंने एक अच्छा काम किया तो अगला मेरे को ही मिलना है. नहीं, अगर आपने अच्छा नहीं किया तो आप अभी भी दोस्त हैं, लेकिन काम जिसका अच्छा होगा उसको मिलेगा. एंड आपको
अपॉर्चुनिटीज मिलती थी, नहीं पसंद है तो वापस आप आइए, ऐसा नहीं कि आपका एक बार पसंद नहीं आया तो हम मत आइए वापस, यू अगेन कॉल यू बैक, आई मीन सॉरी ही यू कुड अगेन गो बैक टू हिम and try again, sir, give me an opportunity, give me a chance. He was always open. He would give that much time. So obviously when નિલેશ ભાઈ તો એક વસ્તુ જે કીધી ને કે આજ સુધી જે વેલ્યુ સિસ્ટમ એ તિરુપતિમાં જે એક સેટ કરીને ગયા છે ને, તમે અંદર જાઓ તો એક એવો ઇન ટર્મ્સ ઓફ વોર્મ્થ ને એ વેક્યુમ નથી, બટ વોઝ ડેફિનેટલી એક મોટો વેક્યુમ તો રહેશે જ, કેમ કે એઝ અ પર્સન એમનો મળવાની મજા જુદી હતી. You know, that liveliness, that energy he brought. Calm હતા, it's a very contradiction. He was calm but full of energy. એવું નહીં કે હાઈપર થઈને તમને એનર્જી આપે, no. He was very calm, collected, not raising a voice, but the thought process was very energetic. In a short life, he's done what many people couldn't have done in many lives.